નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તમામ અગત્યના અને મહત્વના સમાચાર જાણીશું વિગતે. હીટવેવ અથવા માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગે 3 થી 8 એપ્રિલ વચ્ચે હીટવેવની ચેતવણી આપી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી આપી છે. પોરબંદર, કચ્છ, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આજના હવામાનમાં પૂર્વાનુમાન મુજબ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની સંભાવના પણ આપી છે. દેશમાં હવે નવો કાયદો ચર્ચામાં. લગભગ 12 કલાકની ગરમાગરમ ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલ 2025 પ્રસાર થઈ ગયું છે. આજે આ બિલની રાજ્યસભામાં રજૂ થઈ રહ્યું છે. આજે તે પ્રસાર થઈ જશે એટલે વકફ બિલ મિલકતોના સંચાલન અને નિયમનમાં ઘણો ફેરફાર લાવવામાં આવશે. તો સૌથી પહેલાં આપણે વકફ સુધારા બિલ 2025 એટલે કે વકફ બાય યુઝરની જોગવાઈ નાબૂદ કરવામાં આવી છે. હવે ફક્ત તે મિલકતને વકફ ગણવામાં આવશે. ઔપચારિક રીતે વકફ માટે સમર્પિત કરવામાં આવ્યું હોય એટલે કે લેખિત દસ્તાવેજ અથવા વસિયતના નામ દ્વારા પણ પહેલાં આવું નહોતું. એટલે વકફ બાય યુઝર એક એવી પરંપરાગત પ્રથા છે જે મસ્જિદ, કબ્રસ્તાન અથવા દરગાહ જેવી મિલકતોને વકફ ગણવામાં આવતી હતી. વકફ એટલે ઇસ્લામ કલ્યાણ માટે અલ્લાહના નામે તમારી જમીન, કિંમતી મિલકત અથવા સંપત્તિનું દાન કરવું. દાન ફક્ત પોતાની મિલકતનું જ આપી શકાય છે. સરકારે બીજી કોઈની મિલકતનું નહીં એવું કહ્યું છે. અને એક મુસલમાન જે ઓછામાં ઓછા 5 વર્ષથી ઇસ્લામ ધર્મનું પાલન કરે છે અને મિલકતનો કાયદેસર માલિક છે, તે વકફ માટે મિલકતનું દાન કરી શકે છે. વકફ સુધારા બિલ 2025માં એક નવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ મુસ્લિમ પોતાની કોઈ પણ મિલકત વકફને દાન કરવા માગે છે તો તેને જાહેર કરતાં પહેલાં મહિલાઓનો હિસ્સો આપવો પડશે. તેમને એક પુત્રી હોય તો તેનો હિસ્સો આપવો પડશે. એક વિધવા બહેન છે તો એનો હિસ્સો આપવો પડશે. અને એક અનાથ ભત્રીજો છે તો એનો પણ હિસ્સો આપવો પડશે. જૂના નિયમમાં તે આખી જમીન વકફને આપી શકતો હતો, પરંતુ હવે તેમના હિસ્સામાં આપવો પડશે. ત્યારબાદ જ તે જમીનનો પોતાનો હિસ્સો વકફને દાન કરી શકશે. આદિવાસી હિતમાં વકફ સુધારા બિલ 2025 આદિવાસીની જમીનને વકફ તરીકે જાહેર થવાથી સંપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે. ભારતમાં આદિવાસી સમુદાયની જમીનોને બંધારણીય 5મી અને 6ઠી અનુસૂચિ હેઠળ ચિહ્નિત અને સુરક્ષિત કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતિના નામે નોંધાયેલ અથવા પરંપરાગત અધિકાર ક્ષેત્રમાં આવતી હોય તો વકફ બોર્ડ તે જમીનનો કબજો લઈ શકશે નહીં. તેમજ કોઈ મુસ્લિમ આદિવાસી સમુદાય આ જમીન વકફ માટે દાન કરી શકશે પણ નહીં. વકફ સુધારા બિલ 2025 જૂના કાયદાની કલમ 40 દૂર કરવાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યારે કલમ 40 એ વકફ બોર્ડને કોઈપણ મિલકત તપાસ કરવાની અને તેનો કબજો લેવાની સત્તા આપી હતી. જો તે માનતું હોય કે તે વકફ મિલકત છે અથવા તો તેને વકફ મિલકત તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, એટલે કોઈ નક્કર પુરાવા કે કોર્ટના નિર્ણય વિના વકફ બોર્ડ પોતાનું જાતે નક્કી કરી શકશે. કોઈ જમીન માલિક તેની માલિકીનું નહીં. આ શક્તિ બોર્ડની ખૂબ શક્તિશાળી બનાવ્યું હતું. હવે વાત કરી લે જૂનાગઢમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીને લઈને કલેક્ટરનું સૌથી મોટું નિવેદન. ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. સર્વે નંબરમાં પાક જોવા મળ્યા નથી તેવા ખેડૂતો ઉપર કાર્યો તેમજ મેસેજો મોકલવામાં આવ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોઈ ખેડૂત વાંધો હોય તો તેમના વિસ્તારમાં ગ્રામ સેવક તથા વિસ્તરણ અધિકારી સાથે આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. તેમજ અરજીની ચકાસણી વખતે આધાર સાથે અરજી કરવાની રહેશે. હવે વાત કરી લઈએ દસ્તાવેજને લઈને સૌથી મોટો ફેરફાર. મિલકતમાં દસ્તાવેજની નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં રેખાંશ અને અક્ષાંશની નોંધ પણ કરવામાં આવશે. દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ મૂકવામાં હોય છે. આવા દસ્તાવેજોના બાંધકામ અને ફોટોગ્રાફ્સ નહીં બતાવે તો ખુલ્લા પ્લોટનો ફોટોગ્રાફ મૂકી દેવામાં આવે છે. આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન થાય છે. જો રેખાંશ અને અક્ષાંશની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવાનો પણ આદેશ કરાયો છે. ગોવંશ સંવર્ધન બિલ નિર્ણય. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં છેલ્લા દિવસે ગુજરાત ગોવંશ સંવર્ધન એટલે નિયામક વિધેયક 2025 ગૃહસભામાં સર્વાનુમતે પ્રસાર થઈ ગયું છે. આ કાયદા હેઠળ અમલમાં આવતા પશુપાલકોના પોતાના પશુના સંવર્ધન માટે ઉચ્ચ ગુણવત્તાવાળું કૃત્રિમ બીજદાનનો ડોઝ મળવાથી પશુને આવનારી પેઢીમાં ગુણવત્તા જળવાઈ રહેશે તેવું મંત્રીએ ઉમેર્યું હતું. 1 એપ્રિલથી ચેકને લઈને નવો નિર્ણય. આરબીઆઈએ 50,000 રૂપિયાનો વધુ એક ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ ફરજિયાત બનાવી દીધી છે. આ સિસ્ટમ હેઠળ ચેક આપતા પહેલાં તેની સંપૂર્ણ વિગત બેંકને ઇલેક્ટ્રોનિક રીતે આપવાની, જેથી છેતરપિંડી અને તેની શક્યતા ઘટાડી શકાય. 1લી તારીખથી એલપીજી
ગેસ સિલિન્ડરમાં ફેરફારની વાત છે તો 1 એપ્રિલ રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીએ સિલિન્ડર માટે નવા દરો જાહેર કર્યા છે. નવા દરો 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 45 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજે આ સિલિન્ડર ગ્રાહકને દિલ્હી કોલકાતાથી સીધા સસ્તા દરે ઉપલબ્ધ થશે. જોકે ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. એસટી બસનું ભાડું 10% વધારવામાં આવ્યું. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા બસના ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો છે. જીએસઆરટીસીએ કરી જાહેરાત. એક વધારા આજે રાત્રે 29 માર્ચ 2025થી લાગુ પડશે. 1 ઓગસ્ટ 2023ના રોજ 25% ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે 29 માર્ચ 2025થી 10% ભાવમાં વધારો ઝીકાયો છે. ગુજરાતના 27 લાખ મુસાફરોને આની અસર થશે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. એમાં એક સમાચાર રહી ગયા છે ચૂંટણી કાર્ડને લઈને સૌથી મોટો નિર્ણય. આગામી મહિનામાં મતદાર ઓળખ કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ઝુંબેશ તીવ્રતાથી બનાવવામાં આવશે. ચૂંટણી પંચ કલમ 326 આરપી એક્ટ 1950 સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર બંધારણીય દાયરામાં ઈપિકના આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે ઉદય અને ઈસીઆઈના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર.